સુરતના કાપડ વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ આચરનાર અને સલાબતપુરા પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓને રાજપુર જેલમાંથી ઇકોસેલે કબજો લીધો છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે ₹1,45,00,000ની વધુની છેતરપિંડી મામલે ઇકોસેલની ટીમે આરોપી રાકેશભાઈ ચંદારામ કુમાવતનો લાજપુર જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી. આરોપીએ ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ ઠેકાણે કુલ 10 દુકાનો ભાડે રાખી હતી, જેમાં કાપડ વેપારીઓ પાસેથી ₹1,45,33,000થી વધુનો કાપડનો માલ ખરીદ્યો હતો અને તે માલનું પેમેન્ટ આપ્યા વિના તમામ દુકાનો એકસાથે બંધ કરી ફરાર થઈ ગયો હતો, જેથી આરોપી વિરુદ્ધમાં કાપડ વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જે તપાસ સુરત ઇકોસેલ પોલીસને સોંપવામાં આવી હતી. જો કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરોડોની છેતરપિંડીને મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેથી જે તે સમયે સલાબતપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી હોય, જેથી તે હાલ લાજપુર જેલમાં હોય, જ્યાંથી ઇકોસેલ તેનો કબજો લઈ તપાસ હાથ ધરી છે. ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોરધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે. એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને ₹1,45,00,000નું કાપડનું વેચાણ કરેલ. જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ. જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે. આરોપીનો ભૂતકાળ ઇતિહાસ જોવા જાય તો આરોપી ભૂતકાળમાં સુરતમાં વિશ્વાસઘાતના ગુનામાં ડીસીબી પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોસ્ટેમાં ધરપકડ થઈ ચૂકેલ છે.